આમોદની મેન ચોકડી પર મુખ્ય આમોદ પોસ્ટ ઓફિસ શાખાના અધિકારીઓના ફરજમાં અગત્યની આવતી કામગીરીમાં લાપરવાહી નગરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. ભરૂચ જિલ્લાના આમોદ શહેરની મેન ચોકડી પર આજરોજ સવારમાં ભારતીયોના મુખ્ય ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ ઈપીએસ સક્ષમ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડી કરનારાઓનું મુખ્ય હથિયાર એવા આમોદ શહેર તેમજ તાલુકાના સમગ્ર ગામની મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા સુરક્ષિત બંધ સીલપેક થેલામાં એસટી નિગમની પાર્સલ સુવિધા મારફતે અન્ય સ્થળેથી આવેલ પાર્સલ લેવા અથવા પહોંચાડવામાં આવતો આધાર કાર્ડ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ પાન કાર્ડ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટનો જુથ્થો આમોદ શહેરની મેન ચોકડી પર ખુલ્લામાં રોડ પર અસ્તવ્યસ્ત સ્થિતિમાં જાહેર મેન રસ્તા પર આમ તેમ ઉડતા જોતા વાયુ વેગે સમગ્ર વાત ફેલાતા નગરજનોની ભારે ભીડ સાથે હાજર લોકો આશ્ચર્યમાં પડ્યા હતા. અનેક તર્ક વિતર્કો જોવા મળ્યા હતા. અનેક શહેરોમાં લોકોના મહેનતથી કમાયેલા પૈસા આધાર કાર્ડ કે પાન કાર્ડ વગેરે ડોક્યુમેન્ટની મદદથી સાયબર ઠગો બેંકોમાં જમા પૂંજી કરેલ રૂપિયા ઉઠાવી લેતા હોયના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. મીડિયાના અહેવાલો આવતા જ રહે છે. ત્યારે પોસ્ટ ઓફિસના સ્ટાફની ફરજ પરની લાપરવાહીથી પાર્સલ રવિવારના દિવસે મેન ચોકડી પર જાહેર સ્થળે વગર સીલપેક બેગ વગર અને રસ્તામાં પડેલ હોય તો સમગ્ર ગંભીર કહી શકાય તેવી બાબતે પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ આ મીડિયાના અહેવાલ બાદ આમોદની પોસ્ટ ઓફિસની મુખ્ય શાખાના અધિકારીઓની ફરજનું ભાન કરાવે તેવી લોકમાંગ હાલ તો ઉઠવા પામી છે.